નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે તમારી આજુબાજુ કે તમારા ઘરની અંદર જીસીબીનો 10 થી 12 ફૂટનો ખાડો ખોદાવો અને જો એની અંદર કંકાળ મળી આવે એટલે કે કોઈકનો મૃતદેહ મળી આવે તો મિત્રો નવાઈ નહીં પામવાની. કારણ કે આવી જ એક ઘટના બની છે ગુજરાતના જામનગરની અંદર. દ્રશ્યમ ફિલ્મને પણ શરમાવે એ પ્રકારની આ ઘટના બની છે. પત્નીએ પ્રેમી સાથે મળીને 12 ફૂટ ઊંડો ખાડો ખોદી અને પતિને દાટી દીધો. અને નવાઈની વાત એ છે મિત્રો કે એની ખબર 2 વર્ષ બાદ પડે છે. બોલો, 2 વર્ષ સુધી આ પત્ની એ સતત બધાને ગુમરાહ કરતી રહે. કેવી રીતે આ મર્ડર થયું હતું, કેવી રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટના શું હતી એની વિગતે વાતચીત કરીશું. પરંતુ એ પહેલાં વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો. નમસ્કાર રામ રામ, હું છું દિલુ ચૌધરી ને ખૂબ જ ઊંડાણપૂર્વક અને ડિટેલમાં વાતચીત કરવાના છીએ કે ગુજરાતના જામનગર જિલ્લાની અંદર એક એવી ઘટના ઘટી કે જે ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધા. હચમચાવી તો ત્યારે દીધા કે એક પત્નીએ 12 ફૂટ ઊંડો ખાડો કરીને પોતાની પતિની લાશને દાટી દીધી અને જ્યારે એની ખબર એ 2 વર્ષ પછી પડી એટલે સમગ્ર લોકો ચોંકી ગયા. પરંતુ સમગ્ર ઘટના કેવી રીતે છે એની વાતચીત ખૂબ જ ઊંડાણપૂર્વક કરવી છે. ઊંડાણપૂર્વક વાતચીત કરવી તો જેમના મૃતક છે, જેમની હત્યા થઈ, એમનું નામ છે જિગ્નેશ માવધિયા. જિગ્નેશ માવધિયાની હત્યા એ 2 વર્ષ પહેલા થઈ હતી. પરંતુ પત્ની એ 2 વર્ષથી સતત બધાને એ રીતે ગુમરાહ કરતી હતી કે મારો પતિ એ ઓસ્ટ્રેલિયા જતો રહ્યો છે અને એ જે જગ્યાએ છે એ જગ્યાએ કોઈને પણ ફોનમાં વાતચીત કરવાની પરમિશન નથી. એ બહાર નીકળીને અવારનવાર એસટીડીના માધ્યમથી મારા જોડે કોન્ટેક્ટ કરે છે ને મારા જોડે વાતચીત કરે છે. પરંતુ 2 વર્ષ થઈ ગયા હોવાથી પરિવારજનોને ડાઉટ પડતો હતો. પરિવારજનો વારંવાર પૂછતા હતા એટલે કે એમના મોટા ભાઈ અશોકભાઈ માવધિયા વારંવાર આ બાબતે જિગ્નેશભાઈ માવધિયાની પત્ની પૃથ્વીને પૂછતા હતા. પરંતુ પૃથ્વી એ આ બાબતે કંઈ જ માહિતી ન આપતી હોવાથી અશોકભાઈ માવધિયાએ જ્યારે એમને એવું કહ્યું કે આ બાબતે અમે પોલીસની અંદર અરજી કરીશું, ત્યારે પૃથ્વી એ અમને મળવા માટે બોલાવે છે. અને મળીને મિત્રો તમે વિચાર તો કરો કે આ કળિયુગ કઈ ચરણ સીમાએ પહોંચી ગયો છે. પૃથ્વી માવધિયા એના પતિ જીગર માવધિયાની હત્યા કરી. એના ભાઈ, સગા ભાઈ અશોક માવધિયાને એવું કહે છે કે તારા ભાઈને તો અમે મારી નાખ્યો. જ્યારે આ વાત સાંભળી અશોક માવધિયાની જમીન એ પગ નીચેથી સરકી જાય છે એવી હાલત થઈ જાય છે. પરંતુ તેમ છતાં તેઓ હિંમત કરી અને જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર પહોંચે છે અને પહોંચીને વાત કરે છે કે મારા ભાઈની હત્યા એ 2 વર્ષ પહેલાં એની પત્ની અને એના પ્રેમી નિલેશે કરી નાખી છે. આ બાબતે તમે જરા તપાસ કરો. ત્યાં ગુમનોંધની અરજી આપવામાં આવે છે અને ગુમનોંધની અરજી આપ્યા બાદ ત્યાંની જાબાજ પોલીસ એ આ વસ્તુની તલાશ કરવા માટે જાય છે અને તલાશ કરવા માટે જતા પહેલા જ પત્નીની પૂછપરછ કરે છે. પત્નીની પૂછપરછ કરે છે. પત્ની પૂછપરછની અંદર કબૂલે છે કે હા અમે એની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ એના પ્રેમી નિલેશ અને બંનેની ધરપકડ કરી લે છે. બંનેની ધરપકડ કરી અને બંનેને પૂછવામાં આવે છે કે તમે આ હત્યા કેવી રીતે કરી હતી. ત્યારે મિત્રો જે ચોંકાવનારો ખુલાસો થાય છે ને એ તમે પણ સાંભળીને ચોંકી જશો. જ્યારે પત્નીને પૂછવામાં આવ્યું કે કેમ તે હત્યા કરી હતી અને શું કારણ હતું હત્યાનું, ત્યારે પત્ની કહે છે કે મારે મારા પતિ જિગ્નેશ જોડે મેળ નહોતો આવતો. પણ તમને મિત્રો ખબર છે કે જે જિગ્નેશ જોડે પૃથ્વીને મેળ નહોતો આવતો, એ જિગ્નેશ અને પૃથ્વીએ આજથી 7 વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. લવ મેરેજ કરીને બંને સાથે રહેતા હતા, 7 વર્ષથી રહેતા હતા અને બંનેને 2 દીકરીઓ છે. એક દીકરી 6 વર્ષની છે અને એક દીકરી 2.5 વર્ષની છે. 2.5 વર્ષની એક દીકરી અને એક 6 વર્ષની દીકરીના માથે અત્યારે કોઈ પણ એક પણ મા બાપની છત્રછાયા નથી રહી. પિતાની છત્રછાયા તો એને 2 વર્ષ પહેલાં ગુમાવી ચૂકી હતી અને માતાએ જે કર્મ કર્યું એ કર્મ માટે પોલીસે એની ધરપકડ કરી લીધી. સંપૂર્ણ વાતચીત કરવામાં આવે તો વાતચીતની અંદર ઊંડાણપૂર્વક જતા વાતચીત એવી કે પૃથ્વીને જ્યારે પૂછવામાં આવ્યું કે જીગરની હત્યા કેમ કરી, ત્યારે પૃથ્વીએ કહ્યું કે મેં એટલા માટે હત્યા કરી કે અમારે બંનેને હવે બનતું ન હતું. બંનેના પ્રેમ લગ્ન હતા, તેમ છતાં બનતું ન હતું. એનું મૂળભૂત કારણ શું હતું જ્યારે પોલીસે જાણવાની કોશિશ કરી તો જાણવા મળ્યું કે એનો જૂનો પ્રેમી નિલેશ. એટલે કે જ્યારે પૃથ્વીએ એ જિગ્નેશ જોડે લગ્ન કર્યા એના પહેલાં એનું લફડું એના જૂના પ્રેમી એટલે કે નિલેશ જોડે હતું અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું. ત્યારબાદ બીજા પ્રેમ લગ્ન કરીને લગ્ન પણ કરી લીધા. પરંતુ લગ્ન જીવન માંડ જેમ તેમ ચાલતું હતું ને ત્યાં જ પૃથ્વી ફરી
તેનો જે જૂનો બોયફ્રેન્ડ હતો એટલે કે નિલેશના કોન્ટેક્ટની અંદર આવી અને નિલેશને બંને કોન્ટેક્ટની અંદર આવ્યા અને ફરી પાછા બંને રંગ રેલિયા મનાવવાના ચાલુ કર્યા. પરંતુ આ દરમિયાન એનો પતિ જિગ્નેશ ક્યાંક ને ક્યાંક આડકતરી રૂપે બંનેને નડતો હતો. એટલા માટે કરીને એક પ્રી પ્લાનિંગ બનાવ્યું. પ્લાનિંગ એટલું ખતરનાક હતું મિત્રો કે જામનગરની જીઆઈડીસીની અંદર આવેલી એક ફેક્ટરી, એ ફેક્ટરીને અંદર મશીનરી મૂકવાની છે એમ કરીને 12 ફૂટ ઊંડો ખાડો ગોદવામાં આવ્યો. કેટલો? 12 ફૂટ ઊંડો ખાડો ગોદવામાં આવ્યો. એ જ ફેક્ટરી જિગ્નેશ, ત્યારબાદ જે આ પૃથ્વી છે એનો પતિ, એનો પ્રેમી એટલે કે નિલેશ અને એનો એક મિત્ર, ત્રણેય જણા એ જગ્યાએ જાય છે અને પૃથ્વીના કહેવા મુજબ કે દારૂની મહેફિલ ત્યાં જમાવવામાં આવે છે. પરંતુ જે દારૂની મહેફિલની વાતચીત છે એ એવું કહેવાય છે કે જે જિગ્નેશ હતો એ દારૂ ન પીતો હતો, તો પછી એને બીજા કઈ રીતે અને કેવી રીતે એને એ વસ્તુ પીવડાવવામાં આવી. પરંતુ એ જગ્યાએ દારૂની અંદર સાયનાઇડ નાખી અને પૃથ્વીએ એના પતિ જિગ્નેશ એટલે કે એના પ્રેમી નિલેશે એ જગ્યાએ પીવડાવી અને સાયનાઇડ વાળો દારૂ પી અને જ્યારે જિગ્નેશની બોડી એકદમ શાંત થઈ ગઈ ત્યારે એ બોડીને લઈ જઈ, એ કંકાળને લઈ જઈને 12 ફૂટ ઊંડા ખાડામાં ગોદી, એ ખાડાને બુરી દઈ અને ઉપર મસ્ત સરસ મજાનું પ્લાસ્ટર પણ કરી દેવામાં આવ્યું. મિત્રો, બે વર્ષ વીતી ગયા. ન ફેક્ટરીના માલિકને ખબર છે, ન જીઆઈડીસીમાં ખબર છે, ન કોઈ જગ્યાએ ખબર છે. તો સવાલો તો એટલા માટે ઉઠે છે કે શું આ ગુજરાતની અંદર આ રીતે 10-12 ફૂટના ગાડા ગોદવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આવા કંકાળો દાટેલા મળશે? કારણ કે 2 વર્ષ સુધી આમની શોધખોળ કોઈ પરિવારે ન કરી શક્યું તો પોલીસને જાણ કરીને પોલીસે તાત્કાલિક આના ઉપર એક્શન લઈ અને આ બધું જ ખેલ એ બહાર લાવી દીધો. ત્યારબાદ વાતચીત એવી બને છે કે આ ખેલ બહાર આવી જાય છે. આ ખેલ બહાર આવ્યા પછી પોલીસ એ જ ઘટના સ્થળ ઉપર પહોંચે છે. ઘટના સ્થળ ઉપર ઊંડો ખાડો ગોધે છે અને ઊંડો ખાડો ગોદી અને અંદર રહેલું 12 ફૂટ 13 ફૂટ ઊંડું રહેલું કંકાળ બહાર કાઢવામાં આવે છે. જે કંકાળને એક સફેદ કપડાની અંદર લપેટવામાં આવ્યું છે. હવે આ કંકાળને FLS માટે મોકલવામાં આવ્યું છે, એટલે કે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવીને પહેલું એ શ્યોર કરવામાં આવશે કે જે બોડી મળી આવી છે ખરેખર જિગ્નેશની જ છે. અને આ જિગ્નેશની જ બોડી છે તો બોડી કેટલા વર્ષ પહેલાં દાટવામાં આવી હતી, કેવી રીતે આવ્યું હતું, એ બધું હવે DNA ઉપરથી નક્કી થશે. એટલે હાલ તો FLS ખાતે એની તપાસ કરી અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્રણેય આરોપીઓની ધરપકડ કરી એટલે કે પૃથ્વીનો પ્રેમી નિલેશ અને એનો એક સહયોગી મિત્ર, ત્રણેય આરોપીઓની ધરપકડ કરી પોલીસે એમને જેલને હવાલે કરી દીધા છે. ત્યારબાદ એમને કોર્ટમાં પણ રજૂ કર્યા અને કોર્ટે એમના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બાદ હવે પોલીસ તપાસની અંદર આગળ ખુલશે કે આમને કેવી રીતે હત્યા કરી હતી, કેવી રીતનું પ્રી પ્લાનિંગ હતું, કેમ હત્યા કરવામાં આવી હતી અને હત્યા પાછળના ઊંડાણપૂર્વકના કારણો શું હતા. હવે મિત્રો, તમે વિચાર કરો કે જે પત્ની એટલે કે પતિ પત્ની સાથે રહેતા એમને 2 દીકરા હોય, 2 દીકરીઓ હોય. ઘણા બધા લોકો એવા કહેતા હોય છે કે અરેન્જ મેરેજ અને લવ મેરેજ, અને મિત્રો આ તો લવ મેરેજ હતા. બંને 7 વર્ષ પહેલાં પોતાની મરજીથી એકબીજા સાથે લગ્ન કર્યા હતા, તેમ છતાં પણ પ્રેમી માટે કરીને. એટલે હવે કોને પ્રેમી સમજવો, કોને પતિ સમજવો? કારણ કે 7 વર્ષ પહેલાં આ જ પતિ જોડે એમને લગ્ન કર્યા હતા, એ પણ પ્રેમ લગ્ન. પછી જૂનો પ્રેમી પાછો આવી જતા, જૂના પ્રેમીને બંનેને મેળ પડી જતા પતિનો વચ્ચેથી ખોળો કાઢવા માટે જે ષડયંત્ર રચ્યું અને એ ષડયંત્રના ભાગરૂપે જે ઘટના થઈ એ ઘટના ખૂબ જ નિંદનીય. સમાજની અંદર આવી કેટલીય ઘટના ઘટો છે. મિત્રો, તમારી આજુબાજુમાં ક્યારેય કોઈ એવું લાગે કે કોઈ વ્યક્તિ ગુમ છે, કોઈ વ્યક્તિ મળી નથી રહ્યું, કોઈ કશું નથી થઈ રહ્યું, તો તમે પોલીસને જાણ કરી શકો છો કે આ વ્યક્તિને 1 વર્ષથી જોયું નથી. કોઈ પણ વ્યક્તિ ઉપર કંઈ પણ શંકા જાય, કોઈ પણ શંકાશીલ લાગે તો કારણ કે આવી વાતચીતો વહેલી બહાર આવશે તો હજી 2 વર્ષે ભેદ ઉકેલાયો એ કદાચ વહેલો જ ઉકેલાઈ ગયો હતો. આવી કેટલીય ઘટનાઓ એ અત્યારે જમીનમાં દફન હશે. આવી કેટલીય ઘટનાઓ હશે કે જે ઘટનાઓનો ભેદ એ હજી સુધી ઉકેલાયો નહીં. એટલા માટે જાગૃતતા લાવવી એ ખૂબ જ જરૂરી છે. હાલ તો પોલીસે ત્રણેય ઉપર હત્યાનો અને હત્યા રચવાનું ષડયંત્ર, ત્યારબાદ કેવી રીતે હત્યા કરી, ઝેર ભેળવીને મારી દીધું, બધી જ કલમો લગાવી અને એક પ્રકારનો ગુનો નોંધીને ત્રણેયને જેલના હવાલે કરી અને આગળની કાર્યવાહી એ ચાલુ કરી દીધી છે. એટલે સમાજની અંદર આવી જે પણ ઘટનાઓ ઘટે એ ઘટનાઓ આવનારા સમયની અંદર ઓછી થાય એવા ઉદ્દેશ્યથી નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી ને મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલની સાથે હર હંમેશા જોડાયેલા રહેજો, જેથી હું આપણા માટે આવા અવનવા વિડીયો બનાવતો રહીશ. નમસ્કાર.